આજે આપણા મનભાઈની ખ્વાહિશ હતી કે મેગી બને, તો મેગી બનાવવા માટે આપણે એક કાંદો લઈ લીધો છે, એક ટમાટર લઈ લીધું છે અને સાથે એક લીલું મરચું પણ લઈ લીધું છે. લીલું મરચું અને આ લસણ અને આદું, હવે એ બધાને આપણે કટિંગ કરી લઈશું. કટિંગ કરીને તૈયાર કર્યું છે. તો સાથે સાથે ટમાટરનું કટિંગ કરી લીધું અને એક બાજુ આપણે ગેસ ઉપર ગરમ તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે તેની અંદર બધા વેજીટેબલ્સ એડ કરી દઈશું. અને વેજીટેબલ્સમાં કાંદાને વધારે સતળાવા દેવો પડે, થોડોક વધારે સમય લાગે. તો એ સતળાય છે ત્યાં સુધીમાં આપણે સતળાઈ જાય પછી આપણે ટમાટર ઉમેરી દઈશું. ટમાટર ઉમેરી અને આપણે મેગીનું અનબોક્સિંગ કરીશું. મેગીનું અનબોક્સિંગ તો આપણાથી બરોબર થયું નથી, એટલે હવે ફાઇનલી આપણે મેગી અનબોક્સિંગ થઈ ગઈ અને બફાઈ પણ ગઈ છે. તો હવે મસાલો એડ કરી અને હવે મેગી તૈયાર થઈ ગઈ છે. હવે મેગી તૈયાર થઈ છે તો હવે અમે બેસી ગયા છીએ મેગીને ખાવા માટે. તો હવે જો માન્યતા બેનને પણ મેગી તો બહુ જ ભાવે. તો બે સાથે કે મમ્મા હું પણ ખાઈશ આજે તો મેં કીધું લે તને ખવડાવું. તો કે ના ના મમ્મા આ તો મને તો બહુ ભાવે. તો કે તું રહેવા દે, આ મિશન તો હું મારી હાથે જ સંભાળી લઈશ. ત્યાં તો માન્યતા બેને ચમચી લઈ અને મેગી ખાવાનું ચાલુ કરી દીધું.